વધેલી રોટલીમાંથી આપણે અવનવી વાનગી તો બનાવતા જોઈએ છે, પણ જો આ રીતે વધેલી રોટલીના મસાલા કોન તમારા બાળકોને લંચ બોક્સમાં આપે ને તો લંચ બોક્સ બાળકો ક્યારેય પાછો નહીં લાવે. તો વધેલી રોટલીના મસાલા કોન બનાવવા માટે આ રીતની મેં વધેલી રોટલી લીધેલી છે. એને આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે અહીંયા 1 ચમચી ઘઉંના લોટની અંદર થોડું પાણી એડ કરીને આ રીતે સ્મૂથ સ્લરી તૈયાર કરી લઈશું. જે પણ રોટલીનો ભાગ ખુલેલો છે એની અંદર લગાવીને આ રીતે કોનનો શેપ આપી દેવાનો છે. બધા જ કોન તૈયાર કરી લઈશું. હવે મસાલો બનાવવા માટે 1 ચમચી તેલની અંદર કેપ્સિકમ, લીલા તીખા મરચા, બાફેલા વટાણાને મિક્સ કરી લઈશું. ચીલી ફ્લેક્સ, કાળા મરી પાવડર, 3 બાફેલા બટેટાને ગ્રેટ કરીને એડ કરીશું. લીલા ધાણા, આમચૂર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. એકદમ સિમ્પલ અને ટેસ્ટી મસાલાને આ રીતે કોનની અંદર ભરી લેવાનો છે અને જે ઘઉંના લોટની સ્લરી બનાવેલી એમાં કોનનો આગળનો ભાગ ડીપ કરીને તળી લેવાનો છે, જેથી મસાલો છે એ તેલની અંદર ના નીકળે. તો બધા જ કોન તળાઈ ગયા છે. કેચઅપ અને સેવ લગાવીને ગાર્નિશ કરીને બાળકોને ઓડી યુનિરેપ પેપરની અંદર આ રીતે લંચ બોક્સમાં તમે આપી શકો છો. તો બાળકો